આજે આપણે લીલા લેવાની છે, મહાદેવ લીલા. મહાદેવ લીલાનું સાર એવો છે કે રાધા કૃષ્ણના બેયના ઘરે મહાદેવ જાય છે. પેલા રાધાજીના ઘરે જાય છે અને કૃષ્ણ અને મહાદેવ જંગલમાં મળે છે. ત્યારે શું વાતચીત થાય છે, શું હાસ્ય રસ વરસે છે, એ બધું આ લીલાની અંદર તમને જોવા મળશે. એવી આ લીલા છે. તો રાધાજી કી મહાદેવ લીલા આનું નામ છે. સમાજી દોહા બોલે છે, ભસ્મ લપેટે સિર જટા, શશી કી રેખા માથ, બાગંબર કાંધે ધરે, આયો બાબા નાથ. શરીર ઉપર ભસ્મ લપેટી લીધી છે મહાદેવજી. ભસ્મ લપેટી અને માથે શશી એટલે ચંદ્રની રેખા આવી ગઈ છે. મતલબ શિવજીએ માથે ચંદ્ર ધારણ કર્યો છે. અને વાઘંબર એટલે વાઘના ચામડાનું વસ્ત્ર પહેરેલું છે. અને આ રીતે ભોલે બાબા વિચારે છે. શું વિચારે છે મહાદેવજી? अलख निरंजन यह कहा आज मेरे आराध्य देव श्री प्रिया प्रियतम लालजू मेरे ध्यान में नहीं आवे है. મહાદેવ કૈલાસમાં ધ્યાન કરે છે, સમાધિમાં બેઠા છે, પણ પ્રિયા પ્રિયતમ એના હૃદયમાં આવતા નથી. પ્રિયા પ્રિયતમ એના ધ્યાનમાં આવતા નથી. એટલે મહાદેવ ઈ ચિંતન કરે છે કે આજે એવું શું થઈ ગયું કે પ્રિયા પ્રિયતમ મારા હૃદયમાં નથી આવતા. બેચેની થઈ ગઈ. આપણા ખિસ્સામાં ₹1,00,000 પડ્યો હોય અને રસ્તા વચ્ચે પડી જાય તો કેવી બેચેની થાય? ₹1,00,000 પડી જાય તો બેચેની થાય ને. એમ જેને પ્રિયા પ્રિયતમના ચિંતનનો રસ મળે છે, આનંદ મળે છે, એને એક ક્ષણ માટે પણ એ રસ બંધ થઈ જાય ને તો બેચેની થાય. પાણીમાંથી માછલી કાઢીએ અને માછલીને બેચેની થાય ને એવી બેચેની થાય છે. એ તો ભાઈ મહાદેવ ઓલું કે ને, કે જાણે નરસૈયો કે જાણે શિવ ભોગી રે, એવું કઈક આવે છે ને પદ. એ ભક્તિનું સુખ, એ ભગવાનના ચિંતનનું સુખ તો નરસિંહ મહેતા ને શિવજીને ઈ જ જાણી શકે. આપણે શું જાણી શકીએ? એટલે મહાદેવજી આજ બેચેન થાય છે કે પ્રિયા પ્રિયતમ હૃદયની અંદર કેમ નથી આવતા. કે મેરો ધ્યાન નહીં લગે હે, કહા કારણ હે, મેં પુનઃ ધ્યાન ધર કે દેખું. તો કે આજે ધ્યાન લાગતું નથી, હાલો ફરીથી ધ્યાન ધરું. વળી મહાદેવજી ફરીથી ધ્યાન ધરવા બેઠા. ફરીથી ધ્યાન ધરે છે છતાં પણ એનું ધ્યાન લાગતું નથી. તો શું કહે છે? બોકુ સ્મરણ હે ગયો या व्रज मंडल में बरसाने में श्री वृषभान जी के यहाँ श्री राधा जी को जन्म भयो है, यासो या कैलाश पे मेरो मन नहीं लगे. मतलब એને ખબર પડી ગઈ, પણ સાચા માણસોને ખબર પડી જાય કે આનો સંકેત શું છે. એનો સંકેત એવો છે કે રાધા રાણી એમ કહેવા માંગે છે કે સાચું કાજ અમે પૃથ્વી ઉપર પ્રગટ થઈ ગયા છીએ તો ધ્યાન ધરવાની શું જરૂર છે? બરસાના આવો દર્શન કરવા. ખેંચે છે એને, ખેંચે છે. જેમ સુતીક્ષ્ણ મુનિ કેમ ધ્યાન ધરવા બેસી ગયા હતા રામનું, તો રામ હાચુકા આવી ગયા તો સુતીક્ષ્ણના હૃદયમાંથી ઓલું ચતુર્ભુજ રૂપ અદ્રશ્ય થઈ ગયું. કારણ કે ઈ અદ્રશ્ય થાય તો હાચા રામને જોવે ને. એટલે હાચા ભગવાન જયારે આવવાના હોય ને ત્યારે હૃદયમાંથી ધ્યાન રૂપી ભગવાન નીકળી જાય છે. એ ભગવાન જ એનો રસ ખેંચી લે છે, જેથી તમે આંખ ખોલીને હાચા ભગવાનને જોઈ શકો. એવી વાત છે. એટલે મહાદેવ કે અચ્છા, બરસાનામાં શ્રીજીનું પ્રાગટ્ય થઈ ગયું છે એટલે જ મારું મન લાગતું નથી. ध्यान लगाऊ हूं, ध्यान में मन नहीं लगे है. मन बार बार यही कहे कि शंकर व्रज के लिए चलो जा और उनके बाल स्वरूप के दर्शन करके अपने नेत्रन को कृतार्थ करो. तो क्यों नहीं हम व्रज के लिए चले? मनोमन विचारे છે. શિવજી આ બધુંય મનોમન વિચારે છે કે હું છે ને વ્રજ આઈલો જાઉં, સાક્ષાત દર્શન કરવા માટે હું વ્રજની અંદર જાઉં, એવું શિવજી વિચારે છે. તો શૃંગી ભૃંગી એમ કે અમને લઈ જાઓ.
શૃંગી એટલે શીંગડા વાળા હશે ને ભૃંગી એટલે અલગ અલગ ગણો હતા ને. એ શિવજીને કહે છે અમને લઈ જાઓ, અમારે બરસાના શ્રીજીના દર્શન કરવા આવવું છે, તો અમને લઈ જાઓ. તમે ના ન પાડતા. તો शिवजी કહે છે तुम हूँ चलोगे? अरे वह व्रज भूमि में रसिकन की भूमि है, तुम भूत प्रेत को देख के वे भोरे भारे व्रजवासी डर जाएंगे. શિવજી ના પાડી દે ઘસીને, આપણે કહીએ ઘસીને ના પાડી દીધી. ઘસીને ના પાડી, ભાઈ પ્રેમની ભૂમિ છે, રસિકોની ભૂમિ છે, ત્યાં તો બધા પ્રેમીઓ રસિકો ભોળા હૃદયના લોકો લે છે. આવા તમારા શીકડા પૂછડા જેવા ભૂતડામને જોઈને તો ડરી જશે કે तुम यहाँ कैलाश पे ही रहो, भांग घोटो और आनंद से सोते रहो. શિવજી કહે ભાંગ ઘૂંટે રાખો, એને ઉતારી હોય કે બાકી વ્રજમાં આવવાની વાત કરતા નહીં, વ્રજમાં તમને લઈ જવા જેવા નથી. એટલે એનો અર્થ થયો ને કે શિવજીના ગણોને વ્રજમાં આવવું હોય ને તો લાયકાત બનાવવી પડે છે. જો ખરેખર એની અંદરથી લાયકાત બની ગઈ હોત ને તો શિવજી કેમ માનસરોવરમાં સ્નાન કરીને ગોપી બની ગયા, એમાં ગણે બની જાત. પણ હજી ગણોની લાયકાત નહોતી એ વ્રજ લીલાના દર્શન કરે. એટલું હેલું થોડું છે. એવી વસ્તુ છે. આપણે શરીરથી તો ગોપી ભાવ ધારણ કરી લે તો સ્ત્રી હોય તો એમ થાય કે અમે ગોપી છીએ, પણ અંતરાત્માથી ગોપી બનવું પડે છે. ખાલી સ્ત્રી શરીર ધારણ કરવાથી કે પુરુષ શરીરમાં ગોપીનો ભાવ રાખવાથી ગોપી નથી બનાતું, અંદરથી ગોપી બનવાનું. જો સ્ત્રી શરીર ધારણ કરવાથી ગોપી ભાવ સિદ્ધ થઈ જતો હોય તો સંસારમાં 50% સ્ત્રી છે, 50% પુરુષ છે, તો બધાયનો ગોપી ભાવ સિદ્ધ થઈ જવો જોઈએ. અંદરથી પણ ગોપી બનવું પડે છે, એના ગોપીના ગુણ લઈ આવવા પડે છે, ત્યારે ગોપી ભાવ સિદ્ધ થાય છે. તો શિવજી કે તમે ભાંગ પીઓ, મજા કરો, તમારે નથી આવવાનું. પછી સમાજી કીર્તન કરે છે. શિવજી હાલતા થયા બરસાના તરફ, એટલે સમાજી કીર્તન કરે છે. मन चल रे बरसाने धाम, राधा राधा गाएंगे, राधा राधा गाएंगे, श्यामा श्यामा गाएंगे. મતલબ હે મન તું બરસાના ધામ ચાલ, આપણે બરસાના ધામમાં રાધા રાધા ગાસી, રાધા રાધા ગાતા ગાતા આપણે શ્યામા શ્યામ ગાસી. તો ही मन मिले विश्राम, राधा राधा गाएंगे. મતલબ મનુષ્યને વિશ્રામ ત્યારે જ મળે છે જ્યારે એ રાધા નામ ગાય છે, ત્યાં સુધી એને વિશ્રામ મળતો નથી. અનંત જન્મ સુધી મનુષ્ય ભટકે છે. આ સંસાર રૂપી જંગલમાં મનુષ્ય અનંત જન્મો ત્યાં ભટકે છે, પણ એને વિશ્રામ ત્યારે જ મળશે જ્યારે એ રાધા નામનું ગાયન કરશે. ત્યાં સુધી એને વિશ્રામ નહીં મળે, ભલે ગમે એટલું ભટકે. હવે શિવજી શું વિચારે છે, ये व्रज भूमि में मेरो प्रवेश है गयो. आहा, ये व्रज भूमि कितनी कितनी पावन है, कितनी आनंदमयी है कि मन को यहाँ आई के मन हूँ यहाँ आई के पावन है जाए. આ શિવજીનો અનુભવ છે વ્રજનો. શિવજી એમ કહે છે વ્રજ ભૂમિ કેટલી પાવન છે કે અહીંયા આવતા વેત જ મારું મન પવિત્ર થઈ ગયું. તો મેં હમણાં જ વાત કરી ને, અહીંયા આવવાથી જોજો તમારું અલગ ભજનમાં મન લાગશે, તમારું મન અલગ પવિત્ર ભાવ ધારણ કરી લેશે. એવી છે આ વ્રજભૂમિ, આનંદમય છે, પ્રેમમય છે. અહીંનો તો કણે કણ રાધા કૃષ્ણના પ્રેમ રસથી ભીંજાયેલો છે, કણે કણ. એવું નથી કે હું કહું છું. બ્રહ્માજીને જયારે વાસણાઓનું હરણ કરીને લઈ ગયા હતા, પછી કૃષ્ણએ જે ઐશ્વર્ય દેખાડ્યું ને, ઐશ્વર્યમાં એને જોયું કે કણે કણની અંદર કાનુડો છે, અને મારા જેવા હજારો બ્રહ્માજી એની આરતી ઉતારે છે. જ્યાં જ્યાં નજર કરી ને વ્રજના કણે કણમાં એને કાનુડાનું ઐશ્વર્ય દેખાડ. એવું વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોર ભાગવતની ટીકામાં લખે છે. એટલે વ્રજનો કણે કણ છે ને એક ગોલોક છે, એમ કઈ ખોટું નથી. કણે કણ એક ગોલક છે, કણે કણની અંદર એક દિવ્ય લીલાઓ ચાલી રહી છે. એવી આ વ્રજભૂમિ, આવી વસ્તુ છે. કાલે મને એક ભક્ત પ્રશ્ન કરતા હતા, અથવા તમારે ચર્ચા હાલતી હતી કે વ્રજમાં વિયોગ અને સંયોગ જેવું કઈ છે. મેં કીધું ભાઈ વિયોગ સંયોગ ઠીક છે, પણ તમે જયારે અનુભવની દુનિયામાં જાશો તો એનાથી પણ આગળ છે. ત્યાં વિયોગ નથી, સંયોગ નથી, કેવલ આનંદ છે. સત ચિત અને આનંદ, ભગવાન આનંદનું સ્વરૂપ છે. વિયોગ સંયોગ આપણી દ્રષ્ટિએ ભલે રહ્યો પણ એની દ્રષ્ટિએ નથી. એટલે એને વાત થોડીક સમજાણી કે ન સમજાણી, મેવરી એક દ્રષ્ટાંત દીધું કે અનંત બ્રહ્માંડો છે, બરોબર, અને અનંત બ્રહ્માંડોમાં કૃષ્ણ અવતાર છે. જે ગોલોકનો મૂળ કૃષ્ણ છે ને,
એના શરીરમાંથી આ અવતારો નીકળે જ રાખે છે, નીકળે છે. કારણ કે અનંત બ્રહ્માંડો છે. એક અવતાર પૂરો થયો બીજો, બીજો પૂરો ત્રીજો. જેમ મોટી નદી હોય એ નદીમાંથી નહેર કાઢીને કેમ નહેરમાં પાણી હાલ્યું જ આવતું હોય, હાલ્યું જ આવતું હોય, એમ ગોલોક વિહારી જે કૃષ્ણ છે એના શરીરમાંથી અનંત કૃષ્ણ પ્રગટ થાય છે અને અનંત બ્રહ્માંડોમાં અવતાર લે છે. એટલે આમાં તમે સંયોગ વિયોગ કેવી રીતે નક્કી કરશો? એક બ્રહ્માંડમાં રાત પડી છે તો રાધા કૃષ્ણ અલગ છે ઘરે, એક બ્રહ્માંડમાં દી છે તો ત્યાં રાધા કૃષ્ણનો સંયોગ થાય છે. તો સંયોગ વિયોગ કેમ નક્કી કરશો તમે? અનંત બ્રહ્માંડ છે, કઈ બધા બ્રહ્માંડમાં ક્યારે રાત પડતી નથી કે રાધા કૃષ્ણને વિયોગનો અનુભવ થાય. અમુક બ્રહ્માંડમાં વિયોગ હોય તો અમુકમાં સંયોગ હોય, અમુકમાં બીજી લીલા, અમુક બ્રહ્માંડમાં સવારની લીલા હાલતી હોય, અમુક બ્રહ્માંડમાં બપોરની લીલા, અમુકમાં સાંજની લીલા, અમુકમાં શયનની લીલા. એટલે એ સંયોગ વિયોગ જેવું કાંઈ નથી. આપણી દ્રષ્ટિ છે ત્યાં ખાલી આનંદ જ છે, બીજું કાંઈ છે જ નહીં. આપણે એવું લાગે છે રાત પડે એટલે આખી પૃથ્વી હુઈ ગઈ હશે, આખી પૃથ્વી હુવે છે? જ્યાં સૂર્ય છે ને દી છે ત્યાં તો માણસો જાગે છે. હા, તો અનંત બ્રહ્માંડોમાં તો હોય જ. એટલે આવી અમે ચર્ચા કરતા હતા, ગમ્યું એને આ ઉદાહરણ, અને મને આ ઉદાહરણ અચાનક ભગવાને વળી પ્રગટ કરાવી દીધું. પણ કહેવાનો મારો ભાવ છે કે આપણે હુઈ જાય છે એટલે આખી પૃથ્વી હુઈ જાય છે એવું નથી. હા, એમ એક બ્રહ્માંડમાં વિયોગની લીલા હાલતી હોય તો એકમાં મિલનની લીલા હાલતી હોય. અનંત બ્રહ્માંડોમાં અનેક લીલા. એટલે કૃષ્ણને સંયોગ વિયોગ જેવું કઈ છે નહીં, એનાથી ઉપરની વસ્તુ છે કે જ્યાં આપણી કલ્પના પહોંચી શકે નહીં. અને ભાઈ બુદ્ધિથી ભગવાનને માપી લઈ તો બુદ્ધિ ભગવાન કરતા મોટી થઈ ગઈ. હા, હા પર છે. હા, હા, સાચું છે. આત્માને સંયોગ વિયોગ હોતા જ નથી, કારણ કે આત્મા બધાની એક છે. આત્મા રાધા કૃષ્ણ એક જ છે. સંયોગ વિયોગ નો પ્રશ્ન જ ક્યાં રહ્યો? રાધા કૃષ્ણ, કૃષ્ણ હે રાધા, એક રૂપ દો પ્રીતિ અગાધા. એક જ છે, પછી અલગતાનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? ખાલી લીલાઓ છે આ બધી જોવા માટે. એટલે ત્યાં બધું દિવ્ય દિવ્ય છે, ત્યાં બધું અલૌકિક છે, જેને આપણે આપણી બુદ્ધિથી માપી શકીએ નહીં. ત્યાં જાવું પડે. કોઈ તમારી પાસે હિમાલયનું વર્ણન કરે કે ઉનાળામાં હિમાલયમાં મજા આવે કઈ ગંગા નદીમાં ડૂબકી મારવાની, પણ હવે ડૂબકી મારવા જાય તો ખબર પડે કે ઉનાળામાં ગંગા સ્નાન છે. અને ગંગાનું પાણી એવું ચોખ્ખું હોય, સારું નાહવાની મજા આવે. આપણે પાણી એવું ચોખ્ખું હોય. યમુનાજીમાં આપણે વૃંદાવન જાય છે તો ક્યારેક ઈચ્છા ન થાય કે સ્નાન કરીએ કે નહીં, પણ હરિદ્વાર ગંગાજીમાં જાય તો ડૂબકી માર્યા વગર કોઈ આવે જ નહીં. હા, સાચું છે. હા, એ તો દેખીતી વાત છે. એ તો પ્રભાવ રહેવાનો જ છે ને, જો છે જ ને. સ્થાન પ્રમાણે જ્યાં જેટલી આરાધના થતી હોય ને ત્યાં ગંગાનું એટલું રૂપ પ્રગટ થતું હોય. ગંગાનું બસ સાધારણ જગ્યાએ તેમાં વહેતી જતી હોય, અહીં તો આરતી થતી હોય, પૂજા આરાધના થતી હોય, હજારો શ્રદ્ધાળુ સ્નાન કરતા હોય, તો એમાં એક ઉર્જા તો આવે ને. શ્રદ્ધાથી દેવ જાગ્રત થાય છે, બાકી તો દેવતા પથ્થરની મૂર્તિ કે પાણી જ છે. કહત કબીર સુનો ભાઈ સાધુ, મેં તો હું વિશ્વાસ મેં. એમાં કે ના મુહૂર્ત મેં, ના મસ્જિદ મેં, ના ગંગા કે પાણી મેં, એવા શબ્દો આવે છે ને. મૂર્તિમાં કે એમાં પાણીમાં કે એમાં હું નથી, શ્રદ્ધાથી ભગવાન જાગ્રત થાય છે. હા, એવી આ વાત છે આખી, એવી વાત છે. એટલે વ્રજભૂમિ ચિન્મય છે, આનંદમય છે. શિવજીએ વ્રજભૂમિમાં પ્રવેશ કર્યો તો શિવજીને આનંદ આવવા માંડ્યો વ્રજમાં આવતા વેત. यह भूमि धन्य है, मैं यहाँ भूमि को शीश नवाऊं हूँ, या व्रज रज को शीश चढ़ाऊं हूँ. શિવજી પણ વ્રજ રજ ને માથું નમાવે છે. આ ભૂમિને માથું નમાવે છે ને માથે રજ મૂકે છે. તસ્યા નમોસ્તુ વૃષભાન ભુવો દિશે અપી. હિત હરિવંશ પણ બરસાનાની દિશાને નમસ્કાર કરે છે. આ બધા પ્રેમીઓનો મત એક જ છે કે રાધાજી પ્યારા લાગે તો બરસાના પ્યારું લાગે, બરસાનાની દિશાય પ્યારી લાગે, બરસાનાની રજ પણ પ્યારી લાગે. આ બધા સંતો એક જ મત આપે છે કે આવો પ્રેમ છે તો ભક્તિ સાચી છે, અને આવો પ્રેમ નથી તો તમારી ભક્તિ મારી ગડબડ છે. શિવજી વ્રજ રજને વ્રજભૂમિને માથું નમાવે છે. અને આમાંથી એક તારણ એ પણ નીકળે છે કે જો આ ભૂમિ શિવજીને આનંદ દેતી હોય અને આ ભૂમિમાં આપણે આનંદ ન મળતો હોય તો માનવાનું કે આ કાળજું બહુ બગડેલું છે, થોડુંક વધુ પડતું બગડેલું છે. જે ભૂમિ શિવજીને આનંદ આપે એ આપણે આનંદ નો આપીએ કે આપણા જેવા તુચ્છ જીવને.
અને એ તુચ્છ જીવને જો આ ધામ આનંદ ન આપતું હોય તો એ માની લેવાનું કે અંતઃકરણ હજી ઘણું સાફ કરવાની જરૂર છે, બહુ મેલું છે, એને સાફ કરવાની જરૂર છે. જેટલું અંતઃકરણ સાફ હશે ને એટલો જ અહીંયા તમને રસ મળશે, આનંદ મળશે ધામની અંદર. તમને એમ થશે કે અહીંયા પડ્યા રહી જવાની ઈચ્છા નહીં થાય, એવી વાત છે. કારણ કે શિવજીને પણ આનંદ આપે છે આ ભૂમિ. बड़ी पावन ये भूमि है, इसे मस्तक नवाऊं मैं, यद्यपि शिव नाम है मेरा, इसे सार्थक बनाऊं मैं. વ્રજભૂમિ પાવન છે એટલે શિવજી કે હું એને મસ્તક નમાવું છું. આમ તો મારું નામ શિવ છે, શિવ એટલે કલ્યાણ, જે કલ્યાણ કરે ને એને શિવ કહેવાય. તો કે આમ તો હું કલ્યાણ કરવા વાળો છું કે તોય વ્રજભૂમિને મસ્તક નમાવીને મારું નામ સાર્થક કરું છું, મતલબ મારા નામમાં વધુ દિવ્યતા ભરું છું, મારા નામથી જગતનું કલ્યાણ થાય. એટલા માટે હું આ વ્રજભૂમિને મસ્તક નમાવું છું.